હાલ કારમી મોંઘવારથી લોકોને 2 ટકનો રોટલો પણ સમયસર નસીબ થતો નથી, ત્યારે એક નાનું બાળક પોતાના પરિવાર સાથે ઘર બનાવવા માટે જાતે બૂટ પોલિશ કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યા હોવાનો અનોખો કિસ્સો બહાર આવ્યો છે અને ભણવા કરતાં આ બાળકને પેટીયું રળવા સારું લાગતું હોય તેમ તેના હાવભાવ પરથી લાગી રહ્યું છે। હાલ રોકેટ ગતિએ મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ મધ્યમ અને ગરીબ વર્ગને 2 ટકનો રોટલો પણ માંડ નસીબ થાય છે, ત્યારે હવે ગરીબ પરિવારના બાળકો પણ માતા પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા આગળ આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વરાછા વિસ્તારમાં બૂટ ચપ્પલ પોલિશ કરતા નાના પ્રકાશની વાત કરીએ। નાના પ્રકાશ તે હાલની ઉંમર 10 થી 12 વર્ષ હશે, પરંતુ તેણે પોતાના ભણતર પરિવારનું ગુજરાન ચલાવવા માટે છોડી દીધું છે અને લાગી ગયો બૂટ ચપ્પલની પોલિશ કરવા માટે। નાના પ્રકાશના પિતા શટરનું ઓઇલ કરવાનું કામ કરે છે અને પોતે કમાયેલી પૂંજી તે જમા કરી ઘર બનાવવામાં મૂકી રહ્યા છે, તો ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી નાના પ્રકાશ પર હોય તે રોજ સવારથી સાંજ સુધી બૂટ चप्पल પોલિશ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। पढ़ूंगा तो घर कौन चलाएगा? पापा पैसा जमा करते हैं, मैं घर चलाता हूँ। कपड़ा घर लेने के लिए बरसात में को पैसा जमा करो? घर लेने के लिए बरसात में कहाँ पे सोएंगे? पुलिस चौकी है ना, वो बाजार है सर्कल के पास, वहाँ पे। अभी कहाँ पे? हम तो मटके वाले पे पास रहते, फुट पाइप पे। एक महीने से काम कर कितना भाई बहन છે? 3 छोटी बहन, एक छोटा भाई है, सबसे बड़ा मैं हूँ। કેમેરા સામે પણ પોતાના ભણતર અંગે જરા પણ ખચકાટ અનુભવ્યા વગર વાત કરનાર અને પોતાના પરિવારના હાથ મજબૂત કરવાની નેમ રાખનાર નાના પ્રકાશ જેવા બાળકોની જિંદગી હાલ બરબાદ થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ યોજે છે, પરંતુ આવા બાળકો આજે પણ બાળમજૂરી કરી મજબૂરીમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।